गाइस, गुड मॉर्निंग, वेलकम बैक टू माय ब्लॉग। तो उठ गई हूँ और रेडी भी हो गई हूँ और आज है धनतेरस। तो आप सभी को हैप्पी धनतेरस। आज तो मैं और जेनिस दोनों तैयार हो गए। भगवान जी की पूजा भी हम लोगों ने कर ली है और आज तो हमें जाना है ऊंझा। अब ऊंझा जाएंगे 1 वीक के लिए। ऊंझा फेस्टिवल एंजॉय करेंगे सब फैमिली के साथ। और आज तो मैं ये सोच रही हूँ कि मैं ये व्लॉग जो है ना वो गुजराती में बनाऊँ। पता नहीं, सुबह सुबह उठी ना तो अब आज ऐसा हुआ कि आज है ना मैं ગુજરાતી में વ્લોગ બનાવું। તું શું કરે છે અત્યારે? એ યાર બ્રેડ બટર ખાઉં છું। કેમ બ્રેડ બટર ખાય છે તારે સવાર સવારમાં? યા આવોકાડો ટોસ્ટ નથી ખાવું તારે? આવોકાડો ટોસ્ટ તું બનાવીશ ને, બટ બ્રેડ વધારે નહીં। બ્રેડ વધારે નથી મતલબ? અરે બ્રેડ વધારે છે ને તો પછી આવોકાડો સેન્ડવિચ તું કેટલાની બનાવીશ બોલ? 3 ની બનાવીશ? આમાંથી કેટલા બની જશે ખબર છે? બે ત્રણ બની બનાવીશ? જશે, બે જેવા બની બે જશે। બનશે બરાબર। તો અહીંયા 4 બ્રેડ પડી છે અને એક્સ્ટ્રા પડી છે તો હું એનો તો બ્રેડ બટર ખાઈ શકું ને। गुजराती दिमाग गाइस, गुजराती दिमाग। क्या ए यार, गुजराती लोग ऐसा सोचते हैं कि ब्रेड पड़ी है तो मतलब यूज कर लो। उसका यूज कर लो, कोई किसी भी तरह ठूस लो बस। तो ये देखो हमारा सामान सब रेडी है ऊंझा जाने के लिए। दारू की बोतल के साथ क्या होता है? अगर दारू की बोतल पूरी पड़ी है तो उसको ठूस लो खत्म कर लो। वो गुजरातियों में ज्यादा होता है। ये यहाँ पे मिलता नहीं है ना। મારે તો આજે જોબ જવાનું છે, આને રજા છે, પણ આને બહુ બધા કામ પેન્ડિંગ છે તો એ આજે બધા કામ કરવાનો છે અને હું જઈશ ઓફિસ। પછી આવીને 2 વાગે અમે લોકો નીકળી જઈશું ઊંઝા જવા માટે। માસીને સાથે લઈને જવાના છે। और आज तो मैं પહેર્યું છે ટ્રેડિશનલ કુર્તો અને લેગિંગ્સ और ये तो એઝ ઇટ ઇઝ। તારે ખાવાનું છે? આમાં શું શું નાખ્યું તો કે? આમાં એવું કંઈ ખાસ નથી નાખ્યું। ડુંગળી, ટામેટું, લીંબુ અને ચાટ મસાલો, આવોકાડો, બસ? બાકી એવું કંઈ આમાં રોકેટ સાયન્સ છે જ નહીં। અને આવોકાડો ઘરમાં પડ્યો ને તો લઈ લેજો ઊંચા। હા સર, લઈ લઈશ। ગાઈઝ આને શેકી લઈશું મસ્ત મજાથી। અમે લોકો યુઝ કરીએ છીએ આને શું કહેવાય? એર ફ્રાયરમાં અમે લોકો આજે ટ્રાય નહીં, રોજ કરીએ જ છીએ। એર ફ્રાયમાં જ કરીએ છીએ। એર ફ્રાયર આવીને ત્યારથી ઓવન યુઝ કરવાનું ઓછું થઈ ગયું। પાછો કે ભૂલી ગયો? શું ભૂલી ગયો? તો ભૂલી ગયો તો નામ ભૂલી ગયો કરું। अब આ બનાવશે કોફી। યા ઠંડી નહીં બનાવવાની હો તારે, દૂધ ઠંડુ શરદી છે। થઈ છે। પણ દૂધ ઠંડુ નથી જરા બી, તું ચેક કરી લે। ટેમ્પરેચર પેલું ટેમ્પરેચર માપવાનું લાય। જાનાઈથી મગજ નાખવાનું મારું સવાર સવાર। તો ગાઈઝ અમારી આવોકાડો સેન્ડવિચ તૈયાર છે અને સાથે સાથે કોફી પણ તૈયાર છે। હવે અમે લોકો બ્રેકફાસ્ટ કરીશું। હું આને હેરાન કરીશ હવે બ્રેકફાસ્ટ કરતા કરતા। દિવાળીના દિવસે થોડી શાંતિ જોઈએ। દિવાળીની આ ધનતેરસ છે। હા ભાઈ, પણ મૂળ તો બધા દિવાળીના જ ને ભાઈ બહેન। ભાઈ કોઈ નહીં, બરાબર? ધનતેરસ એ ધનતેરસ જ કહેવાય। દિવાળી એક જ દિવસ આવે। દિવાળી આવે ત્યારે ધનતેરસ આવે, બાકી ધનતેરસ આવે કે તો રોજ લક્ષ્મી માતા આવો। સારું ભાઈ, માફ કરી દે, બસ તારી અંગત બહેસ નહીં કરું હું। ના સોરી। ના જ કરવી જોઈએ। ચલ તો ગાઈસ, હવે હું નીકળી છું ઓફિસ જવા માટે, મતલબ કે હોસ્પિટલ જવા માટે। અને આ જાય છે એના કંઈક કામ માટે। કઈ કામ માટે? એનો આવે એટલે તમે જોઈ લેજો એ શું કરવા જાય છે। તમે એના જોવા પરથી તમને ખબર પડી જશે કે શું કરાઈને આવ્યો, શું કરીને આવ્યો। તો ચલો, મારું સ્ટેશન તો આવી ગયું, હું જાઉં છું અબ હોસ્પિટલ। બાય બાય। बाय बाय। बाय बाय। तो गाइज आई हैव न्यू लुक राइट नाउ। मैंने बाल भी कटवा लिए और सेविंग भी करवा ली है और अभी હું જઉં છું મારી માસીને લેવા માટે ગાંધીનગર। માસી બી આપણી સાથે આવવાની છે આજે ઊંઝા, તો આપણે લોકો જઈએ છીએ। તો અમે લોકો જઈએ છીએ, હું ટોટલી એક્સાઇટેડ છું બિકોઝ હું બહુ ટાઈમ પછી ઊંઝા જઉં છું। અત્યારે દિવાળીનો ટાઈમ છે, તહેવારનો ટાઈમ છે, એટલે ગાંધીનગર અત્યારે માસીને પહેલાં લઈ આવું અને એના પછી જેવી ધેનું આવે એવી આપણે લોકો નીકળીશું ઊંઝા જવા માટે। गाइस मैं गांधीनगर पहुंच गया हूँ और अभी हम दरवाजा खटखटाएंगे रोज की तरह। और यहाँ पे फ्लोर भी भूल गया था मैं, कौन सा था फिर याद आया अचानक, भी 4th दबाना है। કેટલો બધો સામાન પેક કરીને ચાલી હે। કયો સિંગાપુર જવાનું ફરવા?
હા કેટલો સામાન લીધો છે તે 15 દિવસ 20 દિવસ રહેવા જવાનું કે શું આટલો સામાન તો મારા ગાડીની ડેકીમાં નહીં આવે તો ગાંધીનગર થી બી હું આવી ગયો અને હવે દેનુ બી મને મળી ગઈ છે દેનુ બી આવી ગઈ પાછા સાથે આવી ગયા ટાઈમિંગ તો જો અમારો યસ કેટલો જોરદાર ટાઈમિંગ છે કેટલો બધો પ્રેમ છે અમારી વચ્ચે તમે જોયો આને એ શું કરાઈને આવ્યો એ તો મેં બતાવ્યું પહેલા કેટલો મસ્ત થઈ ગયો હું બૂટ ભૂલી ગયો હોય કે એના માથા પર મૂકશે હવે પોતાની જ વસ્તુઓ ભૂલીને આવ્યો ઘરેથી ખબર જ છે બધાને બરાબર ઠીક હવે નીકળવાન કર ફટાફટ એટલે ઊંઝા નીકળવાન કર ફટાફટ હજી તો મેકડોનલ્ડ્સ કોને ખાવું છે તું કેમ તું મારા માટે કેમ લઈને આવ્યો પણ એવું ના હોય યાર તો અમે જ તે કીધું તું પણ તું વાત કેમ ચેન્જ કરે તું બૂટ ભૂલી ગયો પાછો ગાડીમાં બેસીને કે મારા બૂટ લીધા હું કેમ લઉં હા, ખુદ પણ પહેરીને નીકળ્યો ચપ્પલ તો ચપ્પલ જ પહેરવાના હોય ને તો હા મસ્ત મજાના તો ચપ્પલ આપણે ઘરે જઈને પહેરવાનું હોય ખબર છે આપણે 4-5 દિવસ ત્યાં રહેવાનું છે તો વસ્તુ જોઈતી લેવી પડશે મને લાગ્યું તે લઈ લીધી હશે મસ્ત બનાવી ચોકડી અમારી મને શું લાગ્યું તે લઈ લીધું હશે ચોકડી જો કેટલી મસ્ત હતી બરાબર હા. પછી અમે મેકડોનલ્ડ્સમાં મસ્ત પેલી ફ્રેન્ચ ફ્રાઈઝ હતી ને અમે તો પીરી મસાલો નાખીને ખાધી હતી ચાલો તો ગાઈસ હવે અમે નીકળી ગયા ઊંઝા જવા માટે હવે પહોંચી જઈશું 2 કલાકમાં ઊંઝા ફટાફટ 4-5 દિવસ ઊંઝા ધમાલ કરેંગે ધમાલ જો ગાइस फ्रेंच फ्राइज पगलू मैकडॉनल्ड्स पगलू वो भी पीरी लाई आज मैंने खाए ना આ तो મારી માટે નથી તને ખબર છે આ કોની માટે છે ઠીક છે આ માણસ માટે આ મોઢું ઊંચું કર આ માણસ માટે તો હું તો પ્લેન જ ખાવાની છું હા તો તું પ્લેન ખાજે હા મારું નામ ના આપીશ સારું મેડમ સોરી બટ તું મેકડોનલ્ડ્સ પગલું તો છે ને ફાઇનલી 2 કલાક પછી પહોંચી ગયા ઊંઝા એટલો બધો ટ્રાફિક હતો થાકી ગયા પર बट हम लोग फाइनली मेरा ऊंजा हाँ तेरा ऊंजा हाँ बोला है ठीक है હા ये बोला तू હા મારું ઊંઝા એટલે કઈ એવું નહીં હોણ યાર એવું કશું ના હોય હા બરોબર આમ તો વાતમાં કહી દે નહીં હું અમદાવાદનો તો તું ઊંઝા ક્યાંથી આઈ એમ અમદાવાદી આ રહ્યું અમારું ઊંઝાનું સર્કલ ઉમિયા માતાવાળું તો માસીના ઘરે આવી ગયા એમનો સામાન ઉતારી દીધો માસી ઘરે પહોંચી ગયા દે માન શું કરે દરવાજાથી લઈ જા પણ એટલી તસ્તી લઈ લે ડબ્બા આ બાસી ખોલું ડબ્બો પડે જો બધો નાસ્તો અહીંયા નીચે પડી જાય હો, હાલ જ રોડ પર બધું મેળવવું પડતી દ અમે એના ઠેકાણા એવા જ છે ઠેકાણાની વાત નહીં કરવાની તારે ઠેકાણાની તો વાત કરવાની અહીંયા ઠેકાણાની વાત નહીં કરવાની, ડબ્બો બરોબર? આ ડબ્બો અંદર જેવો એમ ખાવા માંડ્યું તા ખાવો તો શું કીધું માય હોમ કેટલા દિવસ પછી હું મારા ઘરે જઈશ તો ચલો માસીને તો ઉતારી દીધા હવે આપણે આપણા ઘરે જઈએ મારું ઘર મારું ઘર તો મારું બી ઘર તારું ઘર છે હા છે તારો હક બને જ છે હા તો ફાઇનલી અમે અમારા ઘરે પહોંચી ગયા ઊંઝાવાળા ને જગ્ગુ દાદા બહાર આવીને બેસી ગયા જગ્ગુ દાદા હેચકા ઉપર બેસી ગયા મારી ફેવરેટ જગ્યા ઉપર અને આ તો જો સામાન લઈને જો આ જો ઘરે આવીને વિડીયો કોલમાં વાતો કરવા માંડી કોણ છે મમ્મી પપ્પા અને મારું ઘર ઊંઝા આવીને કામ પર એક તો એને બીક લાગો એક તો બીવાય એક તો બીક લાગો એને ખેંચીન હા એક તો ફાટી પડી છે જો તો અરર ખરેખર જેની ખરેખર મારી હાઈટ ટૂંકી પડે નહીં તો હું તો લગાવી દઉં
ના પડે તો આ રેવું હજુ આપું સાવણી વાવણી આપું બાવા પાડો હોય તો પાટ લેજે ગાપું આપું લૂસી લૂસી દે ઉતરો ભલા સીડી લઈ લો ઉતર એ તો ફાટીને તો હાથમાં આવી જાય એના બધા અટક કરવાનો ખોટો ખોટો મસ્ત ડેકોરેશન થઈ ગયું દિવાળીનું ગાઈઝ આજે તો જબરું થયું આજે જિંદગીમાં પહેલી વખત તેનું 2 ઇન્જેક્શન લીધા એ બી બે હાથે 2 મેડમ કેવો છે એક્સપિરિયન્સ તમારો 2 હાથોમાં 2 ઇન્જેક્શનનો કેટલી ફાટી તેનું ઇન્જેક્શનની બીક લાગે છે આમ જો હસ નહીં ને તું શું વાગ્યું છૂક તો ગાઈઝ હું રેડી થઈ ગયો છું મેં આજે ટ્રેડિશનલ કુર્તો પહેર્યો છે અને ધેનું તો હજી કલાક કરશે પણ રેડી છું કલાક કરશે એટલે શું હાસ તો હાથ આ શું કરે હાથ મું તો ધોવું પડશે ને ખાલી લિપસ્ટિક ક્યાં લિપસ્ટિક બોલી ડાઈ લિપસ્ટિક વાળી ના જોઈ હોય તો ये मैंडेटरी है तो गाइस હું રેડી થઈ ગઈ છું અને અહીંયા પૂજાની પણ તૈયારી મમ્મીએ મસ્ત કરી દીધી છે અમે આયા એના પહેલાંથી જ તૈયાર હતી પૂજાની તૈયારી હતો બસ જેનીસ તૈયાર થઈ ગયો પપ્પા બી રેડી થઈ ગયા બસ હવે મમ્મી કપડાં ચેન્જ કરી લે એટલી જ વાર આ છે અમારા ઘરનું નાનું મંદિર તાનાજી બસ હવે કરીશું ધનતેરસની પૂજા આજે ધનતેરસ છે તો ચલો હવે આગળ બધી તૈયારીઓ કરી લઈએ નીચે હવે પૂજા સ્ટાર્ટ કરી દીધી છે જગદીશભાઈએ મારું સેન્ડ લેયર અને પૂજા સ્ટાર્ટ કરી છે પંચામૃત અને આવડતું તો નથી પૂછે છે બધું મમ્મીને હજુ તો ફર્સ્ટ ટાઈમ પૂજા કરે છે ગાઈસ અમારી ધનતેરસની પૂજા મસ્ત રીતે થઈ ગઈ અહીંયા પૂજા થઈ ગઈ છે અમારી જેનીસ તો બહાર એની જગ્યા પર બેસવા જતો બી રહ્યો એ દેખો અમારા ઘરની લાઇટિંગ્સ એક દિવસ મસ્ત હાઉસ ટૂર આપીશું તમને લોકોને અત્યારે તો જે બેકગ્રાઉન્ડમાં દેખાય છે એ જ બાકી આ દેખો હા એની જગ્યા પર આવી ગયો પાછો ये डेकोरेशन हमारे घर का हमारा घरનું ડેકોરેશન આ તો ડેકોરેશન નહીં એ તો ખાલી એવો એમ જ પીસ જ પડ્યો છે સો પીસ યસ બસ હવે ફરીથી કપડાં પાછા ચેન્જ કરી લેવાના બેક ટુ નોર્મલ કપડાં હવે રસોઈ બનાવવાની છે આજે બી બનાવવાની છે મારી ફેવરેટ વસ્તુ સેવસર ગાઈઝ અમે લોકોએ આ સિરીઝ આખી અહીંયા લગાવી છે ડેકોરેશન માટે પપ્પાએ બાકી રાખી હતી કે બંને આવે એના પછી અમે લોકો લગાવીએ થઈ ગયું ને જો આને કર નાખ્યું અરે મસ્ત 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 નાઈસ થોડું ડિફરન્ટ છે પણ એ તો વાંધો નહીં એ તો હવે ચાલે સમજી જાય બધા લોકો મસ્ત થઈ ગયું અહીંયા આગળ ફોટો મસ્ત આવો પણ બેસીને ફોટો પાડીએ ને પાડો બ્લેક આઉટ જો ગાઈસ જો આ માણસ જો આ માણસ બે ગોતા લીધા પછી રેડી હવે થઈ જાય ને રેડી મોડું થોડું આવડું આવું મૂડું હતું આવડું આવું તો માણસ બીમાર થાય તો થોડું થાય ચાલ હવે નીચે જઈએ ઓર ગાઈસ આ મારો રૂમ છે કેમ વેટ તારો સાનો અરે અમારો બોલ્યો અમારો યસ અમારો રૂમ છે બાય ધ વે ગાઈસ તારી કહું નહીં હમણાં અમારી ચેર છે હા એ તારી ધીસ ઇઝ માઇન
ઊંધાઈ ખાય છે ઊંધાઈ નથી ખાતી બરાબર ધૂળ ખાય છે ધૂળ ઊંધાઈ બી નથી ખાતી ધૂળ બી નથી ખાતી ધૂળ ખાય છે ધૂળ શું લાગે ખબર છે આ પડી પડી છે ને તું બીજી વાર બેસીસ ને તો તૂટી બી જશે બોલ આ દેખો પાછળ મમ્મીએ અમારા રૂમને અંદર માટી ના આવે ને એટલા માટે દુપટ્ટો લગાવીને રાખ્યો છે પ્રોટેક્શન એના કોમ્પ્યુટર પર બી દુપટ્ટો બધું જ વસ્તુ અહીંયા ધૂળ ખાય છે એની એ ખુદ બી ધૂળ જ ખાય છે આ મગજ ધૂળ ખાઈ જાય આનું મારું મગજ ધૂળ નથી ખાતું તારું મગજ ધૂળ ખાય છે બરાબર સેવસર બનીને તૈયાર થઈ ગયું છે હવે તૂટી પડો મારું આજે અમે લાયા ઇન્સ્ટન્ટ સેવ મમરા इंस्टेंट सेव बोलो यस ममरा कौन वगारे सेव कौन लाए उससे अच्छा डायरेक्ट ऐसे सेव लाए ये इजी है ना બહુ ઈઝી છે બહુ જ ઇઝી છે જો આમ કરીને આમ નાખી દેવાનું પછી અંદર ચટણી નાખવાની અને આમાં બી તમને બે ફ્લેવર મળે તમારે જે જોઈએ મારી તો બકા સાદા જોઈએ તો સાદા તીખી હું તીખો તો ગાઈસ સેવસર ખાઈ લીધું કામ પણ પતાવી દીધું હવે અમે જઈએ છીએ ઉમિયા માતાના મંદિરમાં દર્શન કરવા મારું ઘર બહારથી ડેકોરેશન લાઇટિંગ દિવાળી જેવું લાગે છે ને એકદમ ચક્કાસ ફાડું 0.5માં તમને લગાવો વાહ મસ્ત લાગે દિવાળીની વાઇબ જ કંઈક અલગ હોય એકદમ ફેસ્ટિવ વાઇબ पर आनी गाड़ी एकदम गंदी बाकी सब चोखू आ शू करे छे अंदर चमन शू करे चमन तू डांस तो पहुंची गया उमिया माता मंदिर पर पण अमे आज आव्या छे पाछळना गेट थी अंदर मेन गेट तो आगळनी साइड छे तो चलो तो અમે લોકો ઉમિયા માતાની અંદર પહોંચી ગયા છીએ અને હવે અમે લોકો ઉપર જઈશું મેન મંદિરમાં તો ગાઈસ ઘરે આવી ગયા મંદિરેથી ઘરે આવ્યા પછી બધા નીચે બેઠા હતા થોડી મસ્તી કરી વાતો કરી બહુ બધા દિવસ પછી ભેગા થયા હતા તો બસ કંઈ નહીં આજનો આ ગુજરાતી હિન્દીવાળો બ્લોગ તો પૂરો કરીએ ધનતેરસ બધા લોકોની સારી એવી ગઈ હોય એવી આશા રાખીએ છીએ અમે લોકો અને ચલો હવે અમે મળીએ नेक्स्ट व्लॉग में अब हम मिलते हैं नेक्स्ट व्लॉग में तब तक के लिए टाटा बाय बाय टेक केयर और हाँ अगर आपने अभी तक हमारी चैनल को सब्सक्राइब नहीं किया तो प्लीज़ कर लीजिए गाइस टाटा हैप्पी धनतेरस।